જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ બાપુજી। જય શ્રી કૃષ્ણ। ક્યાં બેટા કોલેજે જાસ? હા બાપુજી। અહીં બેસ। તમે કોલેજે જાઓ, રૂપિયા કેટલા મેં ભર્યા છે તને ખબર છે? હા બાપુજી, ભરવા પડે તો ભરવા જ પડે, એમાં આપણે શું કઈ ના પાડી આકી? ત્યાં કોલેજની દિવાલે બેઠા બેઠા તમે ફોનના ઓલા વિડિયા બનાવો, ઇન્સ્ટાગ્રામમાં વિડિયા નાખો। પેલા ભણવામાં ધ્યાન દેવાય, એકવાર ના હોશિયાર થઈ જાવ ને પછી બધું કરજો। બાપુજી હું હોશિયાર જ છું, આખી કોલેજમાં મારો નંબર આવે છે। વિડિયા બનાવવામાં નંબર આવે છે। છોકરાની વાહે હું પડી ગયા હવાર હવારમાં। હા, હવે તું પ્રાણું લીધા રાખ। આ છોકરા લાખ લાખ રૂપિયાના ફોન ન્યા કોલેજમાં લઈને જાય છે, કાઈ ભલીવાર નથી કરતા ભણવામાં। છોકરો ફોનમાં બધુંય જોઈને ભણે છે। છોકરાનો ત્રીજો નંબર આવ્યો ને ફેરે આવ્યો તો ને પેલો નંબર કેમ નો આવ્યો ઈ વિચાર કઈ આવશે। હજી તો ફોન જ છે, કોમ્પ્યુટર લઈ ગયો એટલે મારો છોકરો પેલો નંબર લઈ આવશે। મને એમ છે કે ધીમે ધીમે છે ને તું બધું કોલેજ નું આયે લેવરાવી લઈશ। બાપુજી મારે મોડું થાય, મારું કઈ કામ છે નકર હું કોલેજે જાઉં। હા જા। પૈસા દો છોકરાને। હા લાવો 500 રૂપિયા લાવો, આજ તો 500 રૂપિયા જોયે। ઘરે નાસ્તો નથી કર્યો, ન્યા જઈને નાસ્તો કરવાનો અમારે। એટલે 500 રૂપિયાનો નાસ્તો હોય? કરવો પડે નાસ્તો, કોલ્ડ ડ્રિંક લઈ પછી નાસ્તો કરી। અને આપણે એક જ છોકરો, ગામને બબે ત્રણ હોય ને યાન ભેગા હોય ખાવામાં, તો કઈ ખવડાવવું પડે। તાર બાપનો જીવ બહુ મોટો। હા આ હા હા, મારો છોકરો તો વાપરીને થાકી જાય તોય ખૂટશે નહીં। 120 રૂપિયાની દીધી। પૈસા ક્યાંથી છૂટા થાવા દે, આવશે એટલે તારા છોકરાને ધરવી દઈશ રૂપિયાથી। પૈસા પેલા લગભગ અમે માં દીકરો છૂટા થઈ જાવ એવું લાગે છે। સમજો, તમે બે એકણે બેઠા બેઠા બાજો, હું કોલેજ ભેગો થાવ। હું કહું છું, ખારા નો થતા તો રાયડું નો નાખતા। વ્યવહારિક વાત છે હા કઈ અને જરૂરિયાત વાત છે। જરૂર પડે એમાં થોડું હાલે। આપણે ઘર લઈને બેઠા હાજે હો વખતની જરૂર પડે, 15,000 રૂપિયા દ્યો। હાલે આમે 1 રૂપિયો નીકળે ને તો તારા બાપનો થાવ। એ નથી થાવું, જાતિ જીમ કે ભાઈડામાંથી ભાઈ ન થાવાનું। અને છોકરાને આટલું બધું નો ખીજાવાય। આમ જો છોકરો છે ને તારા કરતા મને વધારે વાલો છે। લાખ રૂપિયાનો ફોન લઈ દીધો છે ને, અને ખિસ્સામાં જેટલા હતા એટલા દઈ દીધા ને, તો પણ રાયડું હું કામ એની માથે નાખો? દાબમાં રાખવો પડે, બાકી છોકરાથી વધારે મારે દુનિયામાં કાઈ નથી। તો લાવો 15,000, મારે તમારા સિવાય દુનિયામાં બીજું કાઈ નથી। પાકીટ તો દઈ દીધું, હવે તો કેતી હોય તો ક્યાંક ગીરવે રહી જાવ। ગીરવે નથી રહેવું, 15,000 રૂપિયાનો સવાલ છે। 15,000 રૂપિયામાં આવી બધી કાયા ગીરવે ન મુકાય। જવાબદારીથી ક્યાંક લોન ઉપાડ લ્યો, કા વ્યાજે લેવો। આમ જો લાઈટ બિલ તો ભરવું જોહે ને। એમ નહીં, 15,000 માં તમે કરો છો શું? આટલું બધું લાઈટ બિલ આવ્યું એમ કહું છું। તમારો ડોહો ઉનાળો હતો, 24 કલાક પંખા ચાલુ રાખવા પડતા હતા। સારું હાલ, લોન નું કરું છું કઈ ને, લાઈટ બિલ નહીં ભરી તો તારા બાપ મીટર વાળા આવીને કાપી જાય છે। આ બધાય મારા બાપ જ છે। આ જેટલા લેણિયા છે બધાય મારા હગા છે, મારા મોહાળિયા છે। હે આવ રાજુ। હા કેમ છે? અરે મજામાં, આજ તો આમણો ભૂલો પડી ગયો। એ ભૂલો પડવામાં તો એમ છે ને, પડતો નહીં જીજે, પણ આટલું બધું અધર સડીને તારે બેહવાની ક્યાં જરૂર છે? ને અધર સડીને બેઠો હોય ને તો બધું દેખાય। ઠીક કે ગામના કોણ માણા બહાર ના આવે છે ને ગામના કોણ બહાર જાય છે। આમ જો હા મેં કીધું તારો ભત્રીજો કઈક લોન નો ધંધો કરે છે ને? હા, ઈ બેંકમાં હે લોન નું કરે છે। તે લોન કરાવી છે મારે। લોન કરાવી છે? હા। તારે હું લોન ની જરૂર પડી? એલા પૈસાની તો જરૂર પડે ને, જિંદગી જીવી ત્યાં સુધી રૂપિયાની તો જરૂર પડવાની જ છે। એટલે જ હું તને કહેતો તો કે વાંઢો રે, એટલે જો હું વાંઢો રહ્યો, મારે ઈ કઈ ટેન્શન છે? આ બાયડી છોકરા આવ્યા પછી લોન લેવી પડે છે ને? તું છે ને તારી કેસેટ મારી પાસે ન વગાડ, બરોબર? હું મારા એડજસ્ટમેન્ટ માં છું। એવું નથી, અમુક દર્દ મારું હોય ને કોક ને કહું ને તો એ મને હખ થાય છે, તો લોન લેવી તારે? હા ભત્રીજો લોન નું કરે છે તો વાત કરજે ને, મારે લાખ રૂપિયાની લોન જોઈશે।
લાખ રૂપિયાની હા હવે લાખ રૂપિયાની લોન હાટું થઈને મારે મારા ભત્રીજાને કેવું એના કરતા એક કામ કર ને મારી પાસે લાખ રૂપિયા પડ્યો છે. એટલે તું દઈશ મને લાખ રૂપિયા? દવ જ ને એમાં શું થયું જો તારે બેંકના ડોક્યુમેન્ટ કદાચ પૂરા ન હોય હા બરાબર ઈ 20-25 દી પાસ થાય ને વળી એક ડોક્યુમેન્ટ ઘટશે ને તો વળી રિટર્ન બધું આવશે નકમ તને લોન નહીં મળે. એક કામ કર તારે બેંકમાં ટકાવારી તો દેવી જ છે ને બરાબર ત્યાં 5% લે હા હું તને 2% દઈશ. હા તો લાખ રૂપિયાનું કરી દે મારું. પણ જો જેમ બેંકમાં હપ્તા ભરું છું ને એમ હપ્તે હપ્તે તને પૈસા દઈશ. પણ હપ્તે હપ્તે તું તારે દઈ દે પણ હપ્તે હપ્તે ભૂલી જાતો નહીં પાછો અરે ભૂલે તારા બાપનો. હો હા કેમ કે હું પછી હું એને પૈસા દીધા હોય ને હા તું ભૂલી જાસ પણ હું નથી ભૂલતો. હું પછી ટાણું આવે ને એટલે ઘરના આંગણે ઊભો રહું. એ હારું લાખ રૂપિયા આલ તારા ઘરે અત્યારે જ લઈ જાવ. કાંઈ વાંધો ને હાલ તો લાખ રૂપિયા તને દીધા પણ ભૂલતો નહીં હો પછી. હા હે હે કરીને પછી મારે રોવાનો વારો નો આવે. લે બોલ. હા આ તો ભાઈબંધ છો ને એટલે ખોટા તને બેંકે ધક્કા ખાવા ને કાગળિયા થાય નો થાય હે? આમ જો ગાંડા હા. તે છે ને મને વગર ડોક્યુમેન્ટે લાખ રૂપિયા દેવાની વાત કરી ને એના ઉપર મને એટલું નક્કી થાય છે કે બેંક કરતા ક્રેડિટ મારી તારી પાસે ઘણી છે. ભાઈબંધ માણા હો ને એટલે ક્રેડિટ છે બરાબર પછી ભાઈબંધ માં બુચ નો લાગે આખ રૂપિયાનું. નો લાગે. હા એમ કા રવિડા એલા કાસુરિયા કેમ છે? સારું છે. આ દત્તા બકતા ટીંગાણી કઈ બાજુ? કોલેજે ગયો તો કોલેજેથી આવીને વાડીએ ગયો. વાડીએ કુંડીમાં હે ને નાય બાય પાછો હવે ઘરે જ આવશું હું. ઠીક. તે વા એડમિશન લઈ લે ને. કઈ બાજુ? આ ફોર્મ હમણાં બહાર પડવાના છે ખબર તને? જો એમાં સૂર્યા એવું છે ને કે આટલો ટાઈમ લગી હું રાજકોટમાં કોલેજ મેં કરી પણ હવે મારે ઊંચા લેવલનું ભણવું છે ને એટલે હવે હું અમદાવાદ કોલેજ જોઈન કરવાનો છું. અમદાવાદ નો જવાય, તો તને મોંઘું પડી જાય. તો ક્યાં જાવું? અમેરિકા લાય. અમેરિકામાં હે ને આમ જો હાઈ ક્લાસ ત્યાં સેટલ થઈ જવાનું પછી. તું આડું આડું જ બોલતો હોય છે. કોઈ દીધે સીધું બોલ્યો જ નહીં હો. સીધું જ કહું છું ભલા માણા. આમ જો બાપાને કહેવાય બાપા 2-5 લાખનું કરી દ્યો લાયથી સીધા જ ન્યા. ભલા માણા અમદાવાદમાં હે ને મેં બધું જાણી લીધું છે. ફી વર્ષની 3 લાખ રૂપિયા ફી છે. આપણે અમદાવાદ જ કોલેજ કરવી છે. તે હું વિચાર્યું એ તો મને કે મેં કાંઈ ન વિચાર્યું. કા આટલા બધા પૈસા નાખીને ભલા મને કોલેજમાં જાવું. જો 3 વર્ષ કોલેજ કરવાની, હા પછી સાયન્સ કરવાનું, હા પછી બોલું કે બીકોમ હા એ બધું કરવાનું. હમ. હવે એ બધું કરીને 5-7 વર્ષ બગાડવા હા. એના કરતા મેં કીધું હે ને ક્યાંક કામ ધંધો કરું અને 5 વર્ષમાં સેટિંગ કરી નાખું. અરે ભલા માણા 12 ભણ્યો એ હું કામનો એના કરતા નો ભણ્યો હોત ને તોય સારું હતું. પણ હવે જો ભણી તો આપણે લઈશી પણ પછી નોકરી નથી મળતી ને ન્યા ઉપાધિ થાય છે. એ વાતે સાચી હો. મારે તો ડોક્ટરનું ભણવું છે. ડોક્ટરની નોકરી લેવી છે આપણે. હવે તો ભાઈ પૈસા ભાઈ સામે 1 કરોડ રૂપિયા નાખવા પડે. નાખી દેવું હું મારા બાપુજીને ખોટ છે. હા એ વાત સાચી છે. એકાદું ખેતર વેચી નાખશું. બસ હારું હાલ મારે મોડું થાય છે. મારા બાપુજી ઘરે વાઈટ જોતા હશે મારે. હા તો જા હવે હું તો મારા ધંધે જાઉં. હા હારું આવજે ઘરે. આ ડોહાને ગોઈડો તું કે આમાં બાયણું સડાવો તો બાથરૂમ નું ગોડી ગયો. આમાં ડોહા કૂતરા ગરી જાય વ્યાય નહીં. માપનું બાયણું તો જોઈ ને અધૂરા કામ કરે. અરે પણ તું મારી ચિંતા ના કરો. આ મારો ટિફિન લઈને આવીશ. હા ચાલ ફોન મૂક મોડું થાય. એ સોડી કા બીજું કાકી કેમ દેખાતી નથી હમણાં? લે હમણાં હું જોબ પર લાગી ગઈ ને. હેમાં? એ નોકરી ઉપર લાગી ગઈ. હા તો નોકરી કેને જોબ ની હવાદણી થાતી. હેમાં? ક્રેડિટ કાર્ડમાં. ઈ હું ઈ છે ને બેંક માંથી આપણી ક્રેડિટ સારી હોય ને CBL સારું એટલે પેલા તો સૂત્રેલું બોલ માં મને સમજાય એવું બોલ. હે ભગવાન. અરે હું જે બોલું છું ને ઈ જ સાચું બોલું છું. એ છે ને ATM જેવું ક્રેડિટ કાર્ડ આવે ઈ આપણું બેંકમાં CBL સારું હોય. CBL શું હોય? એટલે કે આપણે જે લોન લીધી હોય ટાઈમે પૈસા ભરી દીધા હોય. આબરૂ કેને? હા આપણી આબરૂ હારી હોય ને એટલે બેંકમાંથી ક્રેડિટ કાર્ડ આપે અને એની ઉપર પર્સનલ લોન થઈ જાય ખાલી આધાર કાર્ડ હોય તો. એટલે પૈસા દે? હા આપણે એમાં નો દેતા હોય તોય આપણને દે. એ હા ખાલી આધાર કાર્ડ હોય ને એટલે લોન થઈ જાય ક્રેડિટ કાર્ડ ઉપર. એટલે પછી વ્યાજ લે કે એમ ન દે? હે ભગવાન એ 3 મહિને પૈસા ભરવાના હોય. 3 મહિના સુધી વાપરવાના.
આ નવું કાઢ્યું આ હારું હો. તી તમને નથી ખબર? ના રે બાપા હું આ ઘરમાંથી બારી નીહરું તો ખબર હે ડોહો કે ની કરવા નો દે. પણ હવે રાજુ કાકા આટલા હોશિયાર છે ઈ તો મને ખબર છે ઈ કેટલો હોશિયાર છે ઈ મને ખબર છે. પછી તમારે આટલી બધી ચિંતા કરવાની હું જરૂર? એટલે પૈસા જડે ને. પૈસા જડે જ ને એટલે તમારે જોતા હોય તો કેજો ને હું જાઉં હું ખાલી ક્રેડિટ કાર્ડ કઢાવી લેજો એટલે ત્રીજા દી હું લોન કરાવી દઈશ. હારું થયું સોડી હારું થયું તે આ ધંધો કર્યો ને હારું થયું નકર આપણા ગામના ઓલા ગોબરા પાસેથી ગામ આખું વ્યાજ ભરી ભરીને મરી ગયું. હવે બધાય છે ને તારી પાસે આવશે. હા અને આમ જો ક્રેડિટ કાર્ડમાં તમારે ઇલેક્ટ્રિક વસ્તુ કઈ લેવી હોય ને તો સળંગ હપ્તા હો. ઓલો ડાયરો વલોવાનો દાંડો મળે એમાં. હે ભગવાન ઇલેક્ટ્રિક વસ્તુ મળે એવી ન મળે. તો ઈ ઇલેક્ટ્રિક થી જ આલે ડોહો. એની કિંમત ખાલી 400-500 રૂપિયા હોય બ્લેન્ડરની. ઠેક મોટી વસ્તુ જડે. હા આપણે 20-25 હજારની લોન કરવી હોય ને ફ્રીજ વોશિંગ મશીન એસી એવું કઈ લેવું હોય ને તો મને કહેજો. ભલે અને નો લેવું હોય તો એમને પૈસા જડે. એ હા બાપા એમનેમ તમારે લોન કરવી હોય ને તો થઈ જશે મને કહેજો બસ. ભલે ભલે હાલ. હાલો તો હવે જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. મારો દીકરો નાથિયાની છોડી તો ડંકો વગાડ્યો. નાથિયાને બે કહેવાની ખબર નહોતી પડી કોઈ દી. અને છોડી તો દો ગામને પૈસા દેવરાવે. મારી બેટી બહુ હોશિયાર. આને ઘર હારું જડશે. બહુ મહેનત કરો હો બીજું ભાભી તમે. હા તે મહેનત તો કરવી પડે. ભગવાને કાવડી મોટી કાયા દઈને મોકલા છે તું બેઠા બેઠા ખાવાનું. ના ના આરામનું ન ખવાય કાંઈક થોડા જાજુ કામ કરાય. હા આ કઈરી લાગે હે હા કામણું સારું બનાવ્યું છે. બનાવવું પડે ને. આંબા ધીરે ધીરે મોટા થાય પછી નમી જાય એના કરતા આધાર થઈ ગયો. હા ઈ તમારું કામ ઊંચું લ્યો આધાર સારો થઈ ગયો. અને સાયો થઈ જાય ઓટો હોય તો ભાત ભાત ખાવા થાય માથે બેહીન. હા, એ. બે ઘડી વાહો લાંબો કરવા થાય. હા, એ સાચી વાત. ક્યાં માર ભાઈ રાજુ? ગયા છે ઉભો રહે. ઈ ગયા છે એગરોએ. આ ખડ બહુ ઉગ્યું છે ને એની દવા લેવા. બાસાલીને લેવા. હા બરાબર સારું. તો મેં કીધું હું ઓલી થોડીક તારીખ આવી ગઈ હતી ને તો મેં કીધું આટો મારી આવું. હે ને હપ્તાની મારા લગ્નની નહીં. લગન તો તારા શું થાહે હવે. બે વાર તો કર્યા હવે કોની જિંદગી બગડવાની છે. મારે કોઈની જિંદગી બગાડવી નથી. તમારી સુધરી ગઈ ને એટલે બસ. મુદ્દાની વાત કર. મુદ્દાની વાત ઈ છે કે મારો ભાઈ ₹1,00,000 લઈ ગયો છે. આ તે શું થઈ ગયું. જરૂરત એટલી જ ધર્યા ક્યાં એમને લીધા છે. હા પણ તે જરૂર હોય તો જ લઈ ગયો હોય. પછી તારીખ આવી ગઈ હોય હપ્તાની તો પછી હપ્તો દેવામાં તો સમજાય કે નહીં. આ દઈ દે હું વયા નથી ગયા. આજ જ ગાડી ગઈ છે ફુલેવરની યાર્ડમાં. પૈસા આવશે એટલે દઈ જાહે. અને ન્યા કઈ તમે એમને કઈ દયા નથી કરતા. વ્યાજ લ્યો છો. તારો બાપ ગોબરા તે આખા ગામને લૂંટ્યું છે. હવે વાહે તું જઈ ગયો છો. તો ઈ તો મારા બાપાનો ધંધો હતો તે મારે સંભાળવો નહીં. હા દઈ જા હો. દઈ જાવું નહીં. ₹1,00,000 લઈ ગયા તે દુન પછી મને ભેગા નથી થયા. આ તો હું પછી તમારે હામું જ ભટકા કરે કામ નહીં કરવાનું. પણ તારીખ વઈ ગઈ એને 10 દી થયા. હા. પૈસા તો હપ્તો તો દઈ જવાય કે નહીં. આ દઈ જા હે રાયડું નાખમાં ભાઈ. હવારમાં હે ને મગજમારી ન કર. જો ભાભી મેં પૈસા દીધા ને તો એને પછી ક્યાંય સાઈન નથી કરાવી. એમને ભાઈબંધ સમજીને અરે દીધા. કરવાની જ ન હોય ન્યા. કરવાની જ હોય. ગામના મુઆ છે કઈ સોરના પેટના નથી. અમે થી સહયો કરવી પડે ન્યા. એટલો ભરોસો તો રાખવાનો જ હોય. તો ભરોસો તો રાખ્યો હોય ને હું બીજાને પૈસા દઉં ને તો પેલા સાઈન કરાવું. મારો હગો બાપ હોય ને તો એની પાસે સાઈન કરાવી લઉં. તારા બાપ નું આમ રાખ. તું તો ખાલી સહી જ કરાવે. તારા બાપ તો કબજા કર લે તો કેટલાના મકાન લઈ લીધા. ઓલા પોપટ નું લઈ લીધું. નાથા કલા નું લઈ લીધું. નાનજી તેદાની જમીન લઈ લીધી. હા તો મારા બાપનો સિલો મેં રાખ્યો છે. કબજા તો હુંય કરી લઈ. હારું ભોગવશો હો ને ભોગવશો. આવે તો જરા કહીજો. એ હો હો નહીં લેવા ટાણે હી કરતા ને દેવા ટાણે હો. એ વયો જાને નકર ખામણું ખાલી છે. આમાં હું તો હુરાઈને માથે 5 તગારા ધૂળ નાખીને દાટી દઈ. હવે જાવશું યાદ દેવરાવજો ને. આ યાદ જ હોય પણ નવરા ન હોય. આટલી બધી રાયડું નાખોમાં અને ગામ સાંભળે તો અમને કાંઈ ફેર નહીં પડે હો. ખબર જ છે ને હાલું કામ મુઆ છો. તમારે ક્યાં આબરૂ છે. તમારે તો પૈસા સિવાય કઈ દેખાતું નથી. દઈ જાય પૈસા. જા ભાઈ કામ કરવા દે. પૈસા વાળીના બહુ થઈ જશે. મરી જાવ ના લેવા જ ન દે. પણ આ તો શેડા ભેગા નથી થતા ને એટલે આની પાસેથી ગુડવા પડે. બાકી મરી તોય આની પાસે ન જવાય. કોના રે બાગતી હતી ઓલા છેડે તારો અવાજ આવતો તો. હોરી તમારી પૈસા તમે લેવો ને બાજુ અમારે ટાણે જઈ આવાય. ગોબરાનો છોકરો હતો. ઠીક હા એને હપ્તો દેવાનો છે. તો દઈ આવાય ને ઘરે આવે છે બધાય. ક્યાંથી કાઢવા રૂપિયા? ગોબરો જ દેખાય ગામમાં કેટલાય છે. આમ જો નાથિયાની છોડીએ ક્યાંક નોકરી લીધી છે. એ નોકરીમાં એવું કાર્ડ આવે કે ક્રેડિટ કરતી હતી.
એની માથે પૈસા જડે હે અને 3 મહિના તો વાપરવાના ને 3 મહિને પાછા અદલા બદલી કરવાના એવું કહેતી હતી મને દાદી ખબર નથી તો તમે એક કામ કરો નાત્યાની સોળી પાસેથી ક્રેડિટમાં પૈસા લેવો અને આ ગોબરાના છોકરાને પૈસા દઈને અને ઈ મરી ગયાનું મોઢું બંધ કરી દ્યો અત્યારે જ જાઓ એ કાટલી મેળ આવી ગયો કારાજ બાપા મૂકી જાવ ના બટા ના આ નવું ભટભટિયું સોડાવ્યું કેટલાનું આવ્યા 1,14,000 ઓહો કા તમને કિંમત નથી ખબર તારું લાઈટ ઉપર આલે ઈ છે એ ઈ નથી છે તો પેટ્રોલ વાળું જ બરોબર એ આ છે ને બ્લૂટૂથ સિસ્ટમ આવે હું જોવો રાજુ બાપા આ ક્યાં બ્લુ છે આ તો કારું છે હે ભગવાન એટલે કે ગાડીમાં ઈ સિસ્ટમ આવે એમ કહું છું રાજુ કાકા ઠીક વાંધો નહીં તે બટા તું કાંઈક અત્યારે બેંકમાં નોકરી કરસ હા હે એમાં શું કરવાનું તારે એમાં મારે છે ને લોન વિભાગ છે એટલે મારે બધાને લોન કરાવવાની લે તમે કા આટલા બધા અરખાઈ ગયા દાદા અરખાણા પણ બટા મારે લોન કરાવી છે હું વાત કરું છું સાચું હા તો હાલો હું લોન કરાવી દઉં પછી તમારી પાસે બધે ડોક્યુમેન્ટ છે રાજુ કાકા ભેગા જ લઈને ફરું છું ગુંજવામાં હું વાત કરો હું છે ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ છે પછી કૂપનની ઝેરોક્સ છે લાઇટ બિલની ઝેરોક્સ છે અને જમીનના દસ્તાવેજનું ઝેરોક્સ ભેગી જ છે અને આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ ને પાન કાર્ડ ચૂંટણીની જરૂર નથી પાન કાર્ડ ને આધાર કાર્ડ હશે થઈ જાય હા એ છે તો રાજુ કાકા કેવડીક લોન લેવી છે 1.5 લાખની થાય તો સારું ઈ તો બરાબર છે પણ જો ક્રેડિટ કાર્ડમાં હું લોન કરાવી દઈશ ને તો 3 મહિનામાં બધાય પૈસા ભરી દેવા જોહે હો હા ભરી દઈશ હો. ભરાઈ જાહે ને હા આ તો બેહી જાવ હાલો હમણાં કલાકમાં તમારું કામ થઈ જાય ક્યાં આવવાનું મારે બેંકે લઈ જાવ છું બેહો ઊભી રહેજો મારે છે ને આમાં સડવામાં તકલીફ થાય છે બેહાઈ જાહે ને ઓ બાપા બેહાય તો જાય જ ને આમાં લાકડી પકડી રાખજો હા તું મને પકડજો પડી જઈશ તો ઉપાધિ થાય અરે રાજુ બાપા તમે નહીં પડો પાછળ જો સ્ટેન્ડ આપ્યું છે ગાડીનું પકડીને બેહો જવા દો આ ખંભો ચાલુ તો આ વાંધો નહીં જવા દો હા આ બા બા હું છે આઈ લ્યો બા આ બેગ મૂકી દ્યો અને પાછા અહીંયા આવજો અમારે તમારું કામ છે બા હો બેહો હા હું તમને શું કહું છું બા હો અઠવાડિયા પછી મારે અહીં કણે કોલેજ પૂરી થઈ જાય એટલે અમદાવાદમાં બા ભણતર એ બહુ સારું છે અને હોસ્ટેલની રહેવાની વ્યવસ્થા બહુ સારી છે એટલે મારે ત્યાં એડમિશન લેવું છે પણ ન્યા ન જાવ બટા ન્યા અજાણ્યા મલકમાં જ બટા એકલું જવાય એકલા નહીં બા મારી ભેગાજી મારા ભાઈબંધો ભણતા ને એને ત્યાં એડમિશન લીધું છે ખર્ચો કેટલો બા વર્ષનો 3 લાખ રૂપિયા ખર્ચો હે કાઈ વાંધો નહીં મારો દીકરો તો ભણી ગણીને આગળ જાતો હોય તો એમાં કાઈ વાંધો નહીં તારો બાપ બેઠો છે ગમે ત્યાંથી આડાવરું કરશે તારી જિંદગી તો સુધરી જાય અમે તો મરી ગયા અહીંયા મહેનત કરી કરીને બસ બા બાપુજી આવે ને બાપુજીને મારે વાત કરવી છે હાથી હમણાં આવશે ન્યા રાયડું નાખતા નાખતા આવશે જોજે ને ઈ કાઈ મનમાં નહીં લેવાનું ફોહલાઈને પૈસાનું કહી દેજે દેહે લેવ ગાયને નીર નાખી આવું હા બા જાઓ એ ભગવાન બાપુજી મારો દીકરો આજ તો મોજમાં છે બાપુજી મોજમાં જ હોય ને કેમ જો બાપુજી મારે અહીં કણે હે ને ભણતર પૂરું થઈ ગયું છે એટલે હવે મારે હે ને અમદાવાદ ભણતર ભણવા જવાનું છે હા. ત્યાં કણે હોસ્ટેલે બહુ સારી છે ને ત્યાંનું ભણતરે બહુ સારું છે એટલે અહીંયા પાસ થઈ ગયો હા હો બાપુજી અહીંયા પાસ છું હા અને સમજો બાપુજી હા ખર્ચો થોડોક વધારે છે હા 3 લાખ રૂપિયા વર્ષ દિવસનો ખર્ચો હે હા તમને કઈ વાંધો તો નથી ને બાપુજી ના બેટા તો બાપુજી મને તમે ગમે એમ કરીને 3 લાખનો મેળ કરી દ્યો હું તો ફોન મને તો આમાં કાંઈ ખબર પડે નહીં હાલો હા એક છે ને 3 લાખની લોન કરો હો? હા ભલે હા હા ડોક્યુમેન્ટ હું તમને
સાંજે પહોંચાડી દઉં ભલે જય શ્રી કૃષ્ણ વાહ બાપુજી વાહ વાહ બાપુજી વાહ વાહ બાપુજી વાહ તમે 3 લાખની લોન કરી બાપુજી. હા મારો દીકરો ભણી ગણીને હોશિયાર થતો હોય ને તો મને લોન કરવામાં કાંઈ વાંધો નથી બાપુજી મને ઈ નથી સમજાતું શું તમે મને આટલો બધો હાચવો છો કેમ? દીવા જેવું છે દેખાય જ છે તને હાસવાનું કારણ શું છે આમ જો બેટા લોનું લઈ અને હપ્તા વધી ગયા છે હવે કાલ હવારે ટેન્શનમાં મરી જાવ તો તારા સિવાય હપ્તા બીજું ભરે કોણ હે હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું સુધા ચારોલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.